કે સારું ને જ પડતું 10 દીની વાર છે આ રીતનું હે ને કે આ વયસમાં હાથી આવે આ રીતની ને દાંતો તૂટે રામ રામ સીતારામ બધાને અટાણે પૂણા 9 થયા આગળ હે ને આપણે ઓલું ફૂકણી આવે શું કે કટર એટલે હાંઠીને ભૂકો થતો જાય ને કપાની એ ભાઈ આવે ઓલું એક હાથે ખેડાતી જાય ને ભૂકો થતો જાય તે ભાઈને ફોન કર્યો તો 2 દી અગાઉ ફોન કર્યો તો ભાઈ લગ્નમાં હતા કે આજ ફ્રી થયો તો આગળ ફોન કરી કે અડધી પૂણી કલાકમાં આવા કઈ નાથીમાં કાં હે એ કીધું મેં ને બાપાને હે ને પરિયાણ કરી અટાણે જવાનું હે માણિકવાડા શાંતિબીનને ઘેર કે હું ઘુમરો મારે આવા સવારના પોરમાં કામ ધંધો મૂકીને સણા ખાય નાથી સવારના પોરમાં કહે કે હોરી 10 દીની જ વાર છે એ કે 10 દીની જ વાર આખા ઘરની ઘુમરે નાખાય કે 10 દીની જ વાર હે પછી મેં આગળ જોયું ને ઘડીક તો હું કે હા પછી તો માર્ચ જોઈએ હું કે તું જોતા ખરી આ ફેબ્રુઆરી હા તોય ફાગ મહિનો માણિકવાડે જેવી બે રેવા ખડીક વાર તું તો કરે જ લે ને એ કે સારું ને જ પડતું 10 દીની વાર છે 15 દિન તાર બાપા રેડી થઈ ગયા હા ઘુમરો મારે ના માણિકવાડા જાઉં ટાટા બાઈ ભાઈ બોલો ભાઈ આવે ગયો હું પેલા ઘુમરો મારે આવા તો જગદીશભાઈ આવી ગયા ત્યાંથી ચાલુ કરું કે પહેલેથી હા તો અહીંથી કરી દઈએ વાંધો નહીં આ રીતનું હે ને કે આ વયસમાં હાથી આવે આ રીતની એવા એને કપાતી જાય અંદર પાછું ઓલું ફૂકણી જેવું હાલતું હોય ને ભૂકો થતો જાય ત્યાં બધા આંકા હોય આમાં અંદર હાથી આવે છે એક સાઈડ ટાયર ને અહીંથી પછી બધો ભૂકો હે ને ત્યાંથી નીકળે રોટાવેટર ટાઈપનું હા પાવડર કરી જાય બાકી ને કટારમાં થાય ને જેટલી હાથી હુકાણી હોય ને જેટલી વાર લાગી હોય ને એટલું મને લાગે કે સારું એટલું હે ને ભૂકો વધારે થાય બાકી ને કામ હોય ને ઓલી સાયલું ઉતરતી જાય સાયલું થાય લાંબી લાંબી કઈ રીતે ભૂકો થાય છે આ રીતનું અને સાયલું હોય ને સાયલુંનો ભૂકો ન થાય એટલે એ છે ને આખી રહે બાકી ઓલાનો તો કડક હોય ને ભૂકો થઈ જાય હાથીનો એ કરસામાં કંઈ વાંધો નહીં કરસા જો ખાલી એવી જ રહી ને પાછી ખેડાતું જાય હાઈ ક્લાસ બીજી ફેરે પછી કરસા ફેરા કરવાના રહી ને ભાઈ જો હરાયો મૂક્યો એટલે બહુ વારા વાજ ન થવું પડે નાના હા બગલાવની મોજ હો આપણે તો એને પહેલી ફેરે કટર રખાવીએ કોઈથી કટર ન થાય તો એક કોરા જો ભૂકો થતો જાય ને બાકી અહીંયા સાવડી છે એ ખેડાતું જાય આ કલાક કરસા ઉપર આવતા એક સાઈડ ખેડાતું જાય ને એક સાઈડ હાથીનો ભૂકો થતો જાય બોલતી જાય
પછી છે ને આ રીતના જો કરસા રહે ને કરસા વીણવાના થાય. હાથીનો કરસો રહીએ જ નહીં બિલકુલ, કારણ કે સવડી હોય પગથી. નકર આમાં હાકડી હોય ને તો આડાવડી થઈ જાય. આ ગમે એની હાથી પડી હોય ને આગા પાછી ગમે એના થોડો હોય ને તો ઉતરે જાય. બસ તો આ રીતનું હાલે. બગલાઓની પાર્ટી દેવાઈ ગઈ ભેગા ભેગ. જો મોજ છે આખો દી ભેગા ને રખડી છે. એ છે ને ભાઈની ચા પાણી પીવડાવીએ. 10 વખત થવા આવ્યા, ચા પાણી લેતો આવવાનું. બાકી માતામાં બેહવા વ્યાં ગયા ને બાપાએ નીકળી ગયા માણિકવાળા. તો વાંચથી જ આપણે આખામાં હાંકવાનું હે 20 વીઘામાં. જય શ્રી રામ. હા, કલાસ જો મસ્ત ક્લીન થઈ ગયું, એટલું ટૂંકું કમ્પ્લીટ હાંકી નાખ્યું એક ધારું. એ જો આપણે ચા પાણી આવી ગયા. આપણી ભાઈ આવે પછી ચા પાણી પીએ નાખીએ. ચાલો ચા પાણી પીવાય જાય. ભાઈ તેની રીતે હાંચીએ આપણે ઘેર જઈએ ને ભાઈને હીરાવાનું ત્યાં થાય, કારણ કે આ છે ને આખો દી થાય 8-9 કલાક તો બાકી એક ધારી હાકે તોય. ને પછી વેલેરું ખેડવાનું કરી દઈએ. ચાલુ જવારી વાવવાની હે, જાજી નથી વાવવી, થોડી ઘણી વાવ. હાલો અટાણ છે ને 10:30 વાગે ગયા ને ચા પાણી પીએ લીધા ને શાક બકાલાની તૈયારી હાલે. જો ભરો કરવો કોબીનો, જો સુધારેગલ પડ્યો ને શાકની વાત કરીએ તો રીંગણા, ટમેટા ને સણા ને ગિરનારના થાકોડાની વાત કરીએ તો આજ છે ને હા કમ્પ્લીટ થઈ ગયું. હજે મણી 5% પગ દુખે, એક જ પગ દુખે. એ બહુ હે ને બેવડો ને વરતો ને વજન ને જ દેવાતો, એટલે 3 દીતા પાકા ગણે જ લેવાના ગિરનારનો થાકોડો ઉતારવામાં. ચોથે દી હે ને ધીરે સારું થઈ જાય. એ થાય કે ના મોસ કરે આવ્યો, ભલે 2 દી પગ દુખે લીધા જી હોય ખાસ બધા એ પણ સાડી જો ને ઉતરી જો તો જ તમને મોજ આવી છે. બાકી રોપવેમાં બેસ્યો તો તમને એ નહીં થાય કે અમે ગિરનાર ગાતા. પણ એ તો સળે હગે કઈ લાગત ન સળે હગે તો કામ સળે હગે ન ખબર રોપવેમાં જાય. સારું હાલો તો જો શાક બકાલું કરી નાખીએ, રોટલા પાણી કરી નાખીએ ને પછી કાલે આપણે કરસા ભેરા કરવાના થાય. બરાબર 2 દી થાય તો થઈ જાય લગભગ. હાલો 5:30 થયા અને જો નાથી ને કાકાને વાડી ગઈ હતી દાગી આવી. હું ભાજી લેવા ગઈ હતી ને આજ પરોઠા કરવાના હતા, ભાજી પાકે ગઈ હતી આવી હતી. પછી કાલે ફૂતિયાને જાય તો લેતો આવી ને ભાજી બોલી હતી પાકે ગઈ હતી તું પાડ નાખી ને બીજી આપણી જે 10-15 દી પહેલા વાવી હતી હજી એવડી થઈ ને. ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર જે આપણે હાલતું હતું ને હાથી ભૂકો કરવાનો, એમાં એવું થયું કે કાદી આવીને થોડાકમાંથી ભાઈ છેતરાઈ ગયા ને દાંતો તૂટે. એને કીધું કે દાંતી વગરનું હાલે, પણ કે પછી તો ઓલા કરસા હે ન ઉપડે કે ખાલી એકલો ભૂકો થતો જાય. હું અમારે ભાઈ બળથી કરવું, થોડું ઘણું ખેડવાનું બાકી રહી જાય, બળથીથી જ ખેડવું એટલે બળથીથી ઓલું ન પડે બળદના હાથીથી. કોઈ કે 1-2 દી પછી આવી હું વાંધો ને વાર લાગે તો અડધું જાજુ ખેતર ઓલું થઈ ગયું એટલે કે ઉપાધિને જ ભેર્યું કહીશું ને એટલું ખેડ્યું તો 1-2 દીમાં આવી જાય. ને અટાણે હે ને પોપકોર્ન કેટલા દી થયા નથી ખાતા, પોપકોર્ન ખાવાની ઈચ્છા હે આપણી, પોપકોર્ન ખાઈ નાખીએ. હા તમારે કઈ બાજુ ખેડવાનું? મારે જવું રાજલ વેસેની હનુમાન બાપે આવડમાઈ મામા દેવી ને હનુમાન બાપે. આપણી ગાડીમાં કેટલા દેવ ખબર છે? હા હાલો તો પોપકોર્ન થઈ જાય જાદુ. હા દાંતા લેતી આવી છે કોકના, બરાબર ને? સવાઈ જાય નો વાંધો આવે, થોડી સાઈડ બહુ ન રહે ને નો વાંધો આવે. તારે ખાવા પોપકોર્ન હે? ટાઈટ નેત નહીં આજ? હા ફરી એમ બાંધી બાપા હોય ને તો ઈ આ થોડીક ટાઈટ હોય તો ના બાંધે જ દે. બાંધો જ બાંધી આપણે કામ નડે. પસવાડે બાંધતા હોય કે હાંપા બાંધતા હોય. હાલો
જમાવટ એટલા તો નહીં ખવાય, જેટલા ખવાય એટલા ખાઈએ. 8:30 ને 5 મિનિટ માથે થઈ ગઈ ને ભૂખ લાગી, વ્યારા પાણી કરી લઈએ. માઈ ખાઈ લીધું ને બાપા તો બહાર ગામ હે, બાપે ખાઈ લીધું. બાપા લગભગ હા ખાઈ જ લીધું હોય ને. 8:30 થઈ ગયા ને આજ છે ને મોડે સુધી વ્લોગ આપણો કન્ટિન્યુ રહ્યો. એનું કારણ છે કે હું મામાની વાડીએ વહી ગઈ હતી ને તે ના 1.5-2 કલાક કાઢી આવી. પછી આ સાહેબ ઉતા ઘેર તે કામ વિડીયો કેટલોક બનાવ્યો હોય ને કામ સાહેબ હું નહોતો, સાહેબ તું શું તો હું નહોતી, એટલે કેટલોક બનાવ્યો હોય મને કંઈ ખબર નથી. હું કાકાને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તેવી બોલે ને હાલો કોઈને વ્યારા પાણી કરવા આવી તો